વિકેટ મારો, વિકેટ મારો, વિકેટ વિકેટ કેચ. ઓ હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, હું સવારમાં રેડી આવજી થઈ ગઈ છું અને આજે થોડું નવું લુક રાખ્યું છે. તો બસ અત્યારે હાર્દિક અને મયુરભાઈ બહાર બેઠા છે, તો ચાલો જોઈએ કે એ લોકો શું વાત કરે છે તે જાણવા માટે. તો ચાલો. તો गाइस इधर हम लोग फ्रेश हो गए. હું ફ્રેશ થઈ ગઈ ને આ લોકો જો બે જણા. તમને લોકોને ફ્રેશ થવાની સમજ નથી પડતી? હા, છેલ્લો દિવસ શાંતિ બેસું, શાંતિ ફ્રેશ થવું. અમે ફ્રેશ ખાલી 5 મિનિટમાં થઈએ છીએ. લેડીઝની જેમ નહીં કે 1 મિનિટ લેડીઝની જેમ નથી કે 20 મિનિટ નાહવામાં લઈએ અને 45 મિનિટ મેકઅપમાં લઈએ. એને ખબર છે કે ભાઈ હું દોડી છું, મારો મેકઅપ થઈ ગયો છે, તોય વારે ઘડીએ ફોન કરીને આમ કરતી હોય આમ કરતી. એટલે પણ શું છે ભાઈ, આપણે કઈ એટલું જોયું તમે આપણે ન હોય, આપણે આમ કરીને નીકળી જ જવાય, આમ કરીને હાલ મારે. અમે છે ને એક જ વારમાં બધું પતાવીએ, તમે લોકો વારે વારે આમ કરો. ના ભાઈ ના, ખરી ખોટી વાત છે. કોઈ કહેતો ખરી ભાઈ, જેટલા બી લોકો આ વિડીયો જોતા હશે કોમેન્ટ સેક્શનમાં લખજો કે સૌથી વધારે ટાઈમ છોકરાના લાગે કે છોકરીના લાગે તૈયાર થવામાં? છોકરીને લાગે. એ તો આ વિડીયો અપલોડ કરો એના 24 કલાક પછી ખબર પડશે. હા, ખબર પડી જાય. હાર્દિકને વધારે ટાઈમ લાગે. ચાલી કોમેન્ટ તો હું તો ગાઈઝ, અત્યારે અમે લોકો આવ્યા છે શોપિંગ કરવા માટે. એ પણ ઉન્નતિ દીદીની શોપ પર, જીતુબી ફેશનમાં. જીતુબી ફેશન. બસ ચલો ત્યાં અંદર જઈએ અને થોડી ઘણી એવી શોપિંગ કરી લઈએ. અને તમારી શોપ પર આ છોટા બચ્ચા માટે છે હે? ફલ કે લીએ હે? તો ગાઈઝ, જીતુબી ફેશન ગયા હતા તો ત્યાંથી મેં શોપિંગ કરી છે. મારી બેગ ક્યાં ગઈ હવે? તો ત્યાંથી મેં એક મસ્ત મજાનો સરસ મજાનો કોટ સેટ લીધો છે અને અત્યારે હું ફરી એકવાર રેડી થઈ ગઈ છું અને જાઉં છું મેચ માટે, કારણ કે આજે અમારી ફાઇનલ છે. તો ચાલો ફટાફટ જઈએ, આજે જીતશું, ફિંગર ક્રોસ. સો ગાઈઝ, અત્યારે અમે લોકો ગ્રાઉન્ડ પર આવી ગયા છે એક નવો ઉત્સાહ અને ઉમંગ લઈને. તો બસ અંદર જઈએ અને અમારા આજના પ્લેયર્સ જેમ કે હાર્દિક ને બીજા બધા પ્લેયર્સ સારું રમે. હાર્દિક कुछ तो बोलो. એકદમ બેસ્ટ આપવાનું છે આજે. ફાઇનલ મેચ છે, ક્યાંથી ક્યાં અમે પહોંચી ગયા અમારા બધા ટીમના સપોર્ટના લીધે. બાકી એકલાથી કંઈ નહીં થાય. ટીમનો સપોર્ટ છે, બધાની ફિલ્ડિંગ પણ મજબૂત થઈ ગઈ, બેટિંગ પણ મજબૂત થઈ ગઈ. કાલે પણ તમે જોયું હશે અમે યાર હારતા જીતી ગયા છે. એટલે ટીમનો સપોર્ટ છે. જે બેટ્સમેન નહીં રમવાના હતા એ બેટ્સમેન રમી ગયા યાર. એટલે કંઈ તો આપણી કિસ્મત છે જ. તો અને અત્યારે અંદર પ્રેક્ટિસ પણ ચાલે છે. તમારે પ્રેક્ટિસ માટે જવું પડશે જલ્દી. હા ને? હા, પ્રેક્ટિસ માટે જવું પડે. ઓકે, તો તમે જાઓ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો બેસ્ટ મચ. ઓફ લક. બને રહીએગા ये ब्लॉग के साथ. તો ગાઈઝ, અમારા ફટાફટ આવી પેલું કરવું છે. આ ગયા હે એક આજ. લાફો મારીશ. પલ રિલીફ સ્પ્રે દે પેલા. पल पल हाय बोलो. देखो दीदी व्लॉग कर रही है. हाय. ऐसे बोलो, Oh my जीतना God, है so आज. much fans. ऐसा बोलो. So much fans. ऐसा बोलो कि जीतना है. We will win. बोलो. कौन जीतेगा? पप्पा. चलो जीत गए तो हम. અને ગાઈઝ આ જુઓ અહીંયા યાર. અને ગાઈઝ અહીંયા સેટઅપ થાય છે. ટીમ અહીંયાથી એન્ટ્રી લેશે, અમારી ટીમ, અને બીજી ટીમ ત્યાં તેમ સાઈડથી એન્ટ્રી લેશે. એટલે બધું ફાયર વર્ક ને બધું રેડી થાય છે અને અંદર અમારી ટીમ પ્રેક્ટિસ કરી રહી છે. અહીંયા તો બધા ગર્લ્સ ગેમ રમે છે. તો મને પણ મન થઈ ગયું રમવાનું કે હું પણ રમું એમ. તો ચાલો એકવાર ટ્રાય કરીએ એમ. कछुए की तरह चलना पड़ेगा इन दोनों बल्लेबाजों को क्योंकि पहले બે પગની વચ્ચેથી ચાલ્યો ગયો. બે પગની વચ્ચેથી ચાલ્યો ગયો. के ऊपर और ये ओ वाइट बॉल वाइट હતો. એમને ચાલ્યા જવા. तो अच्छी पारी खेल रहे हैं दोनों ही. स्ट्राइक को अपने पास अभी गर्ल्स गैंग खेलेंगे. कैसा लगा खेल के कैसा लगा? अच्छा लगा. तुम्हें खेलना है पल? ओए आप बेल्स ले लेना.
चलो ये गेंद आती हुई, ओए क्या खेल रही है सॉरी सॉरी भाई, बाउंस हो गया। साफ करके रखा हुआ तो ये देखिए नहीं तेरी कोई गलती नहीं है, बॉलर की गलती है। ओके ओके ये अपील हुई दीजिए यहाँ पर पूरी तरह से फंसे थे विराट इनको छक्का लगना चाहिए, छक्का। हाँ चल। कप्तान से बहुत बड़ी गलती हो गई थी यहाँ से, आज सटीक से वंचित रहे आज रोहित शर्मा। आए मचाइए के अंदर क्या बात है थोड़ी पास ना चलो थोड़ी पास ना एक मिनट अजी थोड़ी पास चलो खेला बॉल 25 काफी अच्छी गेंदबाज है, बल्लेबाजी भी कमाल की करते हैं सचिंद्र। आगे ना जाए साउदी में सलामी बल्लेबाजी के ऊपर आते हैं, देखिए गुजराती हर जगह गुजराती छाए हुए पूरी दुनिया। હું રમું છું ગાઈઝ ને મને આવડે છે ક્રિકેટ રમતા હજી ફાસ્ટ બોલ પર હું ચોક્કો મારી શકું છું हर बॉल में रन चाहिए इतना औसत है नहीं थी कि रिक्वायरमेंट बनाने दी। का एक्सपीरियंस आप प्लीज शेयर कीजिए हमारे वीडियो बना। हर साल एक्सपीरियंस कुछ ना कुछ बढ़ता जा रहा है, एक्साइटमेंट बढ़ता जा रहा है, टूर्नामेंट बढ़ता जा रहा है, इसका नाम बढ़ता जा रहा है और ऐसी आशा रखूंगा कि आगे भी ऐसे ही बढ़ता जाए और ऐसे कई सारे सीजन हो जिसमें कई सारे गुजरात के सारे इन्फ्लुएंसर, जिस पर्पज से हमने ये टूर्नामेंट शुरू किया है, हमारा पर्पज यही था कि सारे गुजराती इन्फ्लुएंसर जितने भी हैं एक्टर समझाते हुए पल को इधर ही रहना बेटा, कहीं जाना नहीं क्योंकि वो हमारा लक है। आज भी दिल से एक दूसरे से कनेक्ट हुआ है इस पूरे आयोजन को लेकर। उन्नति दीदी समझाते हुए पल को कि कहीं जाना मत ऐसा। ફાઇનલ મેચ સ્ટાર્ટ થાય છે અને અમારી આજે પહેલી બેટિંગ છે તો બોલો બધા ગણપતિ બાપ્પા મોરિયા। ચાલો હવે સ્ટાર્ટ થશે 6 5 4 एक बार फिर रुकना पड़ेगा बिल्कुल। अभी यहाँ से 3 से स्टार्ट करेंगे। एक बार फिर 3 2 पहले बॉल गाइस फर्स्ट बॉल लेट अस प्ले गणपति बाप्पा मोरिया। पहली गेंद ऑन साइड पे धकेला सिक्के के लिए निकले शुरुआत पहली गेंद। ગાઈસ તો અહીંયા મેચને વચ્ચે સ્ટોપ કરવામાં આવી છે કારણ કે ઇન્ડિયા જીતી ગઈ છે। આજે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ હતી એટલે चकते पट्टे चकते इंडिया ફટાકડા છે ગાઈસ ત્યાં कैसे करना है, कैसे करना है? चल डांस करो दोनों। हाँ इधर इधर इधर। विकेटों का इस्तेमाल किया था। ओ गेंद को स्लो करेंगे तब तक मौका था। सो गाइस लास्ट बॉल में 6 मारीने रन ने बहुत सरस એવું કરી નાખ્યો છે। પારો ભાઈએ 6 મારી ના બોલે છે। પારો ભાઈએ बॉलिंग करते बेटा, बॉलिंग में जैसे बेस्ट ऑफ लक कैच पकड़ो बैट्समैन। गाइस लास्ट बॉल और ये लगाया छक्का, छक्का क्या बात है, छक्का लगाया छक्का। कौन हो
अंदर जा अंदर जा बोलो हर हर महादेव सिद्धि दे अष्टदाव निधि दे वंश में वृद्धि दे भक्तवाणी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आस संपूर्ण कर दास जानी सजन सोहित दे कुटुंब सुहित दे जंग में जीत दे माँ भवानी रे मणि जंग में जीत दे माँ भवानी आदि गाय है गेंदबाजी में परिवर्तन करीब 10 रन की रफ्तार की आवश्यकता है। रात का मैच है, क्यों फैक्टर रहता है। विकेट विकेट इतना आसान नहीं रहता है 10 की रन रेट से रन बनाना। कहीं ना कहीं अभी भी चांस है आर्मस्ट्रांग के पास इस गेम में वापसी करने का, लेकिन अब बल्लेबाजी पे आए हैं। फिलहाल तो गला कहाँ आना अपनी टीम के लिए, अपने आप के लिए। देखो यहाँ पर दो महत्वपूर्ण विकेट जा चुके हैं। यहाँ से नई साझेदारी बनानी बहुत जरूरी है आगे बढ़ने के लिए। हार्दिक जल्दी बोलो कितनी पूरे का पहला विकेट विकेट पारो 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 विकेट पारो विकेट पारो विकेट विकेट कैच ओ शू 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 तीसरा ये नहीं होना चाहिए। तो रोकना मुश्किल ही नहीं ना हो। सूर्य से सजा हुआ मुकाबले के अंत में कौन होगा इनका, हर कोई मजा हुआ। सूर्य से सजा हुआ मुकाबले के अंत में कौन होगा। રનરઅપ ની ટ્રોફી તો આવી ગઈ છે, તેની સાથે ફોટોશૂટ ચાલે છે અને ભાભી કેન્ડિડ બધા જ ફોટોની સાથે કેન્ડિડ ફોટો એમને લેવો જ છે. તો ભાઈ શું કહે છે, સાંભળો. શું કહો તમે? સવારે ઉઠીએ બ્રશ કરીએ તો કેન્ડિડ, ફોટા પાડવામાં કેન્ડિડ, ટ્રોફીમાં કેન્ડિડ, કાલ સવારે ઉઠીને બધું કેન્ડિડ જ કરો. જબરું ભાભી જોવો, બધું જ કેન્ડિડ. Congratulations to Beach Bhai. ના ના નહીં આવે આવશે આવશે અરે જીગુભાઈ બોલે Congratulations. once more અરે તમે પહેલા બોલ્યા ને બોલી પારો પારો લે ભાઈ ચાલુ છે વ્લોગ ચાલુ પેલું આઈફોન ની જેવું કે જોવા તમે બધાના ફોટોસ લેજો. આ લોકો તમને ફોટો લેવાનો, વિડીયો હું લાવું છું. હાર્દિક ફોટો લાવો ને, ફોટો લાવો. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે ડિનર કરવા માટે. 3 વાગ્યા, બસ કંઈ નહીં બેસીએ છે ડિનર માટે. અને અહીંયા પણ સુરતની જેમ સ્ટ્રીટ ફૂડ પણ અવેલેબલ છે. અહીંયા ઢોસો આવી ગયો છે અમારો. તો ગાઈઝ અહીંયા મૈસૂર મસાલા સારા ઢોસો આવી ગયો છે. કોંગ્રેચ્યુલેશન્સ. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 4 અને અમે લોકો સુરત માટે નીકળીએ છીએ. અમારું પેકિંગ બધું થઈ ગયું છે. બસ ચલો હવે જઈએ સુરત. અમે ફાઇનલી સુરત ચાલ્યા. રરોમાં એમ જ કે ને રરોમાં. હા
રોમા કશો વાંધો નહીં, અમે સુરત આવેંગા ત્યારે આવશું ત્યારે મજા કરશું. ચોક્કસ. અને અમદાવાદ આવશો તો હવે ફોન કરશો ને, હા મજા આવી ગઈ ને? ઇડલી, સાંભાર, ઢોસા, ચટણી. બસ તો ગાઈઝ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.